જય શ્રી કૃષ્ણ મિત્રો, આવો ભક્તિ સત્સંગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જાણીશું પુત્રદા એકાદશી ક્યારે છે, તેનું મહત્ત્વ, તેની પૂજાવિધિ અને કથા વાર્તા. મિત્રો, વર્ષ 2026માં શ્રાવણ સુદ એકાદશી એટલે કે પુત્રદા એકાદશી આ વર્ષે એટલે કે 2026માં એકાદશી તિથિ 23 ઓગસ્ટના રોજ રાત્રે આશરે 2 વાગે શરૂ થાય છે અને 24 ઓગસ્ટના રોજ વહેલી સવારે આશરે 4:18 વાગે પૂર્ણ થાય છે. આથી સામાન્ય સ્માર્ત પરંપરા અનુસાર વ્રત 23 ઓગસ્ટે રાખવામાં આવે છે. જોકે વૈષ્ણવ પરંપરામાં તિથિ અને ઉદયા તિથિના નિયમ પ્રમાણે 24 ઓગસ્ટે પણ આ વ્રત મનાવવામાં આવે છે. એટલે જો તમે તમારા પરિવારની પરંપરા પ્રમાણે વ્રત કરતા હો તો તમારા સ્થાનિક પંચાંગ અથવા ગુરુજીની પરંપરાને પ્રાધાન્ય આપો. મિત્રો, હવે આપણે જાણીશું પુત્રદા એકાદશી એટલે શું. પુત્રદા શબ્દનો અર્થ છે સંતાન પ્રદાન કરનાર. આ એકાદશી ભગવાન શ્રી વિષ્ણુને સમર્પિત છે. ધાર્મિક માન્યતા પ્રમાણે જે દંપતી સંતાન સુખની ઈચ્છા રાખે છે તેઓ શ્રદ્ધાથી ભગવાન વિષ્ણુની આરાધના કરે છે. પરંતુ અહીં એક મહત્ત્વની વાત સમજવી જરૂરી છે. આ વ્રતને કોઈ ચોક્કસ પરિણામની ગેરંટી તરીકે નહીં, પરંતુ ધાર્મિક શ્રદ્ધા અને પ્રાર્થનાના વ્રત તરીકે સમજવું જોઈએ. ભગવાન પાસે પોતાની ઈચ્છા રજૂ કરવી અને પછી પરિણામ ભગવાનની ઈચ્છા પર છોડવું, આ સાચી ભક્તિ છે. આ દિવસે ભગવાન વિષ્ણુ સાથે માતા લક્ષ્મીનું પણ સ્મરણ કરવું શુભ માનવામાં આવે છે. શું તમે જાણો છો કે શ્રાવણ મહિનામાં આવતી એક એવી પવિત્ર એકાદશી જેને શાસ્ત્રોમાં પુત્રદા એકાદશી કહેવામાં આવે છે? એવી માન્યતા છે કે આ દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુની ભક્તિપૂર્વક આરાધના, ઉપાસના, જપ અને કથા શ્રવણ કરવાથી સંતાન સુખ તથા પરિવારની સુખ શાંતિ માટે ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. પુત્રદા એકાદશીના વ્રતના આગલા દિવસથી શું કરવું? તો કે મિત્રો, પુત્રદા એકાદશીનું વ્રત માત્ર એક દિવસનો ઉપવાસ નથી. તેની તૈયારી મનથી પણ કરવાની હોય છે. દશમીની તિથિએ શક્ય હોય ત્યાં સુધી સાત્વિક ભોજન કરવું, ક્રોધ, ઝઘડો, અપશબ્દો અને નકારાત્મક વિચારોથી દૂર રહેવું. રાત્રે ભગવાન વિષ્ણુનું સ્મરણ કરીને સંકલ્પ કરવો, હે શ્રી હરિ, મારી શક્તિ પ્રમાણે હું પુત્રદા એકાદશીનું વ્રત અને પૂજન કરીશ. મારા મન, વાણી અને કર્મથી થયેલી ભૂલોને ક્ષમા કરજો અને મારા પરિવાર પર તમારી કૃપા રાખજો. મિત્રો, હવે આપણે જાણીશું પુત્રદા એકાદશીની પૂજા વિધિ. સવારે વહેલા ઉઠી સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરો. પૂજાના સ્થાનને સ્વચ્છ કરો. એક બાજટ પર પીળું અથવા સ્વચ્છ કપડું પાથરો. તેના ઉપર ભગવાન વિષ્ણુની મૂર્તિ અથવા શ્રીહરિનું ચિત્ર કે ફોટો સ્થાપિત કરો. સાથે માતા લક્ષ્મીનો ફોટો રાખી શકાય. હવે ભગવાનની સામે ઘીનો દીવો પ્રગટાવો, ધૂપ પ્રગટાવો. પછી ભગવાનને ગંગાજળ અથવા શુદ્ધ જળ અર્પણ કરો. જો શક્ય હોય તો પંચામૃતથી ભગવાનનો અભિષેક કરો. પંચામૃતમાં સામાન્ય રીતે દૂધ, દહીં, ઘી, મધ અને સાકરનો ઉપયોગ થાય છે. અભિષેક પછી ભગવાનને સ્વચ્છ વસ્ત્ર અથવા પીળા રંગનું વસ્ત્ર અર્પણ કરવું. ત્યારબાદ ચંદન અર્પણ કરવું, પીળા ફૂલ અર્પણ કરવું અને ખાસ કરીને તુલસી પત્ર ભગવાન વિષ્ણુને અર્પણ કરવું. ત્યાર પછી ફળનો ભોગ ધરાવો. એકાદશીના વ્રત દરમિયાન અનાજનો ત્યાગ કરવાની પરંપરા છે. અંતે ભગવાન વિષ્ણુની આરતી કરો અને ભગવાનનું નામ સ્મરણ કરો. ઓમ નમો ભગવતે વાસુદેવાય. આ મંત્રનો શક્ય તેટલો જપ કરો. પુત્રદા એકાદશીના દિવસે તમે આ સરળ અને શક્તિશાળી વિષ્ણુ મંત્રનો જપ કરી શકો છો. ઓમ નમો ભગવતે વાસુદેવાય, શ્રી વિષ્ણવે નમઃ અને ઓમ નમો નારાયણાય નો જપ પણ કરી શકાય છે. જો સમય હોય તો વિષ્ણુ સહસ્ત્ર નામનું પઠન કરવું ખૂબ જ ઉત્તમ ભક્તિરૂપ સાધના માનવામાં આવે છે. મિત્રો, મંત્રની સંખ્યા કરતાં ભાવ મહત્વનો છે. મિત્રો, હવે આપણે જાણીએ કે એકાદશીના દિવસે શું ખાવું. તો મિત્રો, વ્રત વ્યક્તિની શક્તિ પ્રમાણે રાખવામાં આવે છે.
કેટલાક લોકો નિર્જળ ઉપવાસ કરે છે, કેટલાક માત્ર પાણી લે છે અને ઘણા લોકો ફળાહાર અથવા ફરાળી આહાર લે છે. ફળ, દૂધ, સૂકા મેવા અને ફરાળી વસ્તુઓ પોતાની પરંપરા પ્રમાણે લઈ શકાય. પરંતુ જો તમે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ઉપવાસ કરી શકતા ન હો તો અતિશય કઠોર ઉપવાસ ન કરવો. ધાર્મિક વ્રત સાથે શરીરની સંભાળ રાખવી પણ જરૂરી છે. ખાસ કરીને વૃદ્ધો, બાળકો, ગર્ભવતી મહિલાઓ. એકાદશીના દિવસે સામાન્ય રીતે ચોખા અને અનાજનો ત્યાગ કરવામાં આવે છે. એકાદશીના દિવસે શું ન કરવું? તો કે એકાદશીના દિવસે માત્ર ખોરાકનો ત્યાગ કરવો એ જ વ્રત નથી. વાણીનું પણ વ્રત રાખવું, કોઈને દુઃખ ન આપવું, ખોટું બોલવાથી બચવું, ગુસ્સો ન કરવો, નિંદા ન કરવી અને શક્ય હોય ત્યાં સુધી ભગવાનનું નામ સ્મરણ કરવું. આ દિવસે દાન અને જરૂરિયાતમંદ વ્યક્તિની મદદ કરવી પણ શુભ માનવામાં આવે છે. મિત્રો, હવે આપણે જાણીશું પુત્રદા એકાદશીની પૌરાણિક કથા, વાર્તા. કહેવાય છે કે પ્રાચીન સમયમાં એક સુંદર અને સમૃદ્ધ રાજ્ય હતું. તે રાજ્યમાં એક ધર્મિષ્ઠ રાજા રાજ કરતો હતો. રાજા પ્રજાનું પાલન પોતાના પરિવારની જેમ કરતા. તેમના રાજ્યમાં સુખ શાંતિ હતી. અન્નની કોઈ અછત નહોતી. પ્રજા રાજાથી ખૂબ જ પ્રસન્ન હતી. પરંતુ રાજાના જીવનમાં એક મોટું દુઃખ હતું. રાજાને સંતાન નહોતું. રાજા અને રાણી ભગવાનની ભક્તિ કરતા, ઘણા યજ્ઞ, દાન અને પૂજા કરતા. પરંતુ તેમનું મન હંમેશા એક જ ચિંતામાં રહેતું, અમારા પછી આ રાજ્યનું શું થશે? એક દિવસ રાજા ખૂબ જ દુઃખી થઈને મહેલમાંથી બહાર નીકળ્યા. તેઓ જંગલ તરફ ચાલ્યા ગયા. ચાલતા ચાલતા તેઓ એક સુંદર આશ્રમ પાસે પહોંચ્યા. ત્યાં અનેક ઋષિમુનિઓ ભગવાનનું ધ્યાન કરી રહ્યા હતા. રાજાએ ઋષિઓને નમસ્કાર કર્યા. ઋષિઓએ રાજાને આશીર્વાદ આપ્યા. રાજાએ પોતાની વ્યથા જણાવી. રાજાએ કહ્યું, હે મહાત્માઓ, મારી પાસે ધન છે, રાજ્ય છે, પ્રજા છે, પરંતુ મારા જીવનમાં સંતાનનું સુખ નથી. હું ખૂબ દુઃખી છું. કૃપા કરી મને એવો માર્ગ બતાવો જેના દ્વારા ભગવાનની કૃપા પ્રાપ્ત થાય. ઋષિઓએ રાજાની વાત ધ્યાનપૂર્વક સાંભળી. પછી તેમને શ્રાવણ સુદ એકાદશીનું મહાત્મ્ય સમજાવ્યું. ઋષિઓએ કહ્યું, હે રાજન, શ્રાવણ શુક્લ પક્ષની એકાદશી અત્યંત પવિત્ર છે. આ એકાદશીને પુત્રદા એકાદશી કહેવામાં આવે છે. તમે અને તમારી રાણી શ્રદ્ધાપૂર્વક આ વ્રત કરો. ભગવાન શ્રી હરિ વિષ્ણુની પૂજા કરો. આખો દિવસ ભગવાનનું સ્મરણ કરો અને રાત્રે જાગરણ કરીને શ્રી વિષ્ણુનું નામ લો. રાજાએ ઋષિઓને પ્રણામ કર્યા. તેમણે મહેલમાં પાછા જઈ રાણીને આ વાત જણાવી. રાજા અને રાણીએ સંપૂર્ણ શ્રદ્ધાથી પુત્રદા એકાદશીનું વ્રત કર્યું. સવારે સ્નાન કર્યું, ભગવાન વિષ્ણુની મૂર્તિ સ્થાપિત કરી, દીવો પ્રગટાવ્યો, તુલસીપત્ર અને ફૂલ અર્પણ કર્યા, ભગવાનનું નામ સ્મરણ કર્યું, દિવસભર ભક્તિ કરી અને રાત્રે ભગવાન વિષ્ણુના નામનો જપ કરતા જાગરણ કર્યું. તેમના મનમાં એક જ પ્રાર્થના હતી, હે શ્રી હરિ, જો અમારી ભક્તિમાં કોઈ શક્તિ હોય, જો અમારી સેવા સાચી હોય તો અમારું જીવન સંતાનના સુખથી પૂર્ણ કરજો. તેમની ભક્તિથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થયા. ભગવાને રાજા અને રાણીને આશીર્વાદ આપ્યા. સમય જતાં તેમના ઘરે સંતાનનો જન્મ થયો. રાજા અને રાણીની ખુશીની કોઈ સીમા રહી નહીં. તેમણે ભગવાન શ્રી હરિનો આભાર માન્યો. રાજાએ બ્રાહ્મણો અને જરૂરિયાતમંદોને દાન આપ્યું. સમગ્ર રાજ્યમાં આનંદ છવાઈ ગયો. આ રીતે રાજા રાણીએ સમજ્યું કે ભગવાનની ભક્તિ, શ્રદ્ધા, સદાચાર અને સંયમ ક્યારેય વ્યર્થ જતા નથી. અને ત્યારથી આ એકાદશીનું મહાત્મ્ય લોકોમાં વધુ પ્રસિદ્ધ થયું. મિત્રો, આ કથાનો સંદેશ એવો છે કે પરિસ્થિતિ ગમે તેવી હોય, ભગવાન પર વિશ્વાસ છોડવો નહીં. મિત્રો, હવે આપણે જોશું કે પારણું ક્યારે કરવાનું. એકાદશીનું વ્રત બીજા દિવસે દ્વાદશી તિથિએ યોગ્ય પારણાના સમયે પૂર્ણ કરવામાં આવે છે. 2026માં સામાન્ય પરંપરા પ્રમાણે 23 ઓગસ્ટે વ્રત રાખીને 24 ઓગસ્ટે પારણું કરવામાં આવશે. પારણાનો ચોક્કસ સમય શહેર અને પંચાંગ પ્રમાણે બદલાઈ શકે છે. પારણું ભગવાનનું સ્મરણ કરીને કરવું.
પહેલાં ભગવાનને નૈવેદ્ય ધરાવો, પછી પોતાની પરંપરા પ્રમાણે વ્રત પૂર્ણ કરો. અંતે આપણે શ્રી વિષ્ણુને પ્રાર્થના કરીએ કે હે ભગવાન શ્રી હરિ વિષ્ણુ, જે કોઈ ભક્તે આ પુત્રદા એકાદશીની કથા શ્રદ્ધાથી સાંભળી છે, જે કોઈ ભક્તે ભગવાનનું નામ લીધું છે, તેમના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ રહે. તેમના પરિવાર પર તમારી કૃપા રહે. જે દંપતી સંતાન સુખની ઈચ્છા રાખે છે, તેમની પ્રાર્થના સાંભળજો અને દરેક માતા પિતાના સંતાનોને સુખી અને સ્વાસ્થ્ય રાખજો. હે શ્રી હરિ, અમારા મનમાંથી દુઃખ દૂર કરજો, અમને સદબુદ્ધિ આપજો અને હંમેશા તમારા ચરણોમાં ભક્તિ જાળવી રાખવાની શક્તિ આપજો. બોલો શ્રી લક્ષ્મીનારાયણ ભગવાનની જય. પુત્રદા એકાદશી માતાની જય. મિત્રો, જો તમને આ કથા ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા પરિવાર અને ભક્તજનો સાથે શેર કરજો અને આવો ભક્તિ સત્સંગમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા નવા ધાર્મિક વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી રહે. ધન્યવાદ.